उत्तर गुजरातना अंदर जो सौथी वधारे वावेतर बटाटानुं थतुं होय तो ते बनासकांठा जिल्लाना ડીસા પથકમાં થતું હોય છે। ગત વર્ષે પણ બટાટાનું વાવેતર ખેડૂતે કર્યું હતું, તેમાં પણ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। વારંવાર પડતો કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મહામૂળો પાક જે બટાકા છે તેમાં પણ તેમને લાખો રૂપિયાનું નુકસાન આવતું હોય છે। ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે 9 જાન્યુઆરી બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, તેના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આપણી સાથે જોડાયા છે કિસાન સંઘના આગેવાન, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। જો કમોસમી વરસાદ થાય, અગાઉ પણ 2-3 બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું, એના પછી બીજો વરસાદ આવ્યો હતો। જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય। એમાં મોંઘા ભાવની ખાતર અને બિયારણની લાવીને ખેતી કરી છે, અને જો વરસાદ થાય તો ઉતારા ઓછા આવે, કેમ કે બે છેડા ભેળા ના થાય। તો જો વરસાદ આવે તો ખેડૂતને પડતા ઉપર પાટો પડી શકે છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય। તો હું તો ભગવાનને પ્રાર્થના કરું કે કમોસમી વરસાદ ના આવે, કેમ કે ખેડૂતને એમ કે સરકારે એક બાજુ તો જાહેરાતો કરે છે, પણ એ જાહેરાતો સહાય કરે છે, બિપોરજોય વાવાઝોડામાં આવ્યું એના પછી વરસાદ આવ્યો, ખેડૂતોને નુકસાન થયા અને ખેતીવાડી અધિકારી ઉપર એવા રિપોર્ટ આપે છે કે નુકસાન નથી। તો ખેતીવાડી અધિકારીને પણ ખેતરે જઈ અને તપાસ કરીને પછી રિપોર્ટ આપવો જોઈએ। અને આ વરસાદ હું તો કહું ન આવે તો સારું, કેમ કે મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય। તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ ન આવે તો સારું। જો કે હાલ ડીસા પથકના ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે જો વરસાદ ન આવે તો સારું, કેમ કે ખેડૂતો કરેલો મહામૂળો બટાટાનો પાકમાં તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતો હાલ ચિંતાતુર બન્યા છે। ધ્રુવ પરમાર, નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા।